વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કાલ પાછી એક રજા પડી ગઈ, મસ્ત દિવસ ચાલુ છે કન્ટિન્યુ, અમે ક્યારેક ક્યારેક રજા પડતી રહી છે. તો સવારમાં અત્યારે મસ્ત આપણી ઘરે મહેમાન આવી ગયા છે, ક્યુટ એન્ડ બ્યુટીફુલ મહેમાન. જો આ મહેમાન આવ્યા છે અમારી ઘરે, ડેન્જી દીદી છે, જાનું નામ હું આ ડેઝી, ઓકે સોરી ડેઝી બેન છે, ડેઝી બેન, જાનું ડેઝી ડેઝી હા તો તું કહે તો હું ના હરખું ડેઝી તો હું ડેઝી તો કહું છું, બીજું હું કહું છું? ડેઝી બોલો તો તમે ડેઝુ ઝી ડેઝી ઝી જી ઝી જી ડેઝી 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 એમાં શું ફરક પડે છે? હું બોલું છું મને કઈ સમજાતો જ ફરક અલગ. તને કઈ લાગે છે હું બોલું છું કે ફરક લાગે છે? નહીં ને, જાનું કેમ એમ કહે છે તો શું છે અત્યારે જાગો ઊભા થાવ. આમ જો ઓલી બેન તૈયાર થઈને ટકાટક થઈને આવી ગઈ, મસ્ત નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરીને આપણે જે બેડમાં પડ્યા છે તમારી પેલા ઈ ચાલે, મારી પહેલા એ હાલત સમજો નાહી ધોઈને તૈયાર થઈ ગયો, એટલે મારી પહેલા એ જ હાલત હતી. એ હાલત હતી રાખી રહ્યા હું બેડમાં જ હતો, પણ અત્યારે તો તૈયાર થઈ ગયો શું કે નહીં એ જોવાનું હોય. લ્યો હેપી ઊભા થા હાલો હાલો દીદી, નકર તાર બેન પણ છે ને વહી જાય ડેઝી વહી જાય. પેપ્સી પીવાની છે? કેમ પેપ્સી પીવાની છે એટલે? કાલ हम लोग को गया हम लोग दादा જે પેલા બોલે ને પેપ્સી પીવડાવવાની, તો કોણ પાહે? એક છોકરો બોલી ગયો. એ કોઈ નો પાય, છોકરા પાસે ક્યાં પૈસા ન હોય, કોઈ કહેવાય નહીં એટલું બધું પેપ્સી પીવડાવવાની 10 જણાને, એટલે છોકરાને 50 રૂપિયા ઘરે જ લઈને આવવા પડે. ચાલો તો મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ કરી દીધો. અને અહીંયા બધાને આવું તો કશું બધાને જીમના ખાવાનો ગોઠવાય છે. ગળ વાહ સરસ. ગુડ મોર્નિંગ. તમારા માટે સવારમાં ગળ ગળ મગાવ્યો તમને શું છે નાસ્તામાં અત્યારે? કેરી લાવો, કેરી તો ખાઈ લઈએ કેરી. ઓકે, આમાં કંઈ નવું નથી હવે તો જૂનું લાગવા મળ્યું કેરીવાળું. કેરી હોય તો મસ્ત કેરી છે અત્યારમાં. હવે ટાઈમ થયો છે અત્યારે 1:15. થોડુંક મોડું છે ઘરે જવા માટે 15 મિનિટ. 1 વાગ્યાનો ટાઈમ રેગ્યુલર છે પણ 15 મિનિટ મોટા છીએ આપણે. અત્યારે ગાડીમાંથી વિડીયો ચાલુ કર્યો એટલા માટે કે એક દિવસ તો રજા પડી ગઈ તમે જોઈ, પણ એ દિવસે રજા પડી ને તો આગલે દિવસે મેં રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ એટલે કરજો કે આપણે 500 વ્લોગ પૂરા થવા જઈ રહ્યા છે અને થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે 11,200 થવામાં. એટલે એ કોઈ એવો સ્પેશિયલ આંકડો નથી 11,200, પણ થોડા ઘટતા હતા એટલે મેં કહી દીધું. ને તમે બધાએ સરસ વ્યૂ તો આપ્યા જ, પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હતું. એ લોકો સબસ્ક્રાઈબ કરતા જાય છે, નજી ચેનલ સબસ્ક્રાઈબ કરશે મને વિશ્વાસ છે. તો એના માટે થેન્ક યુ કહેવા માટે સ્પેશિયલ અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ અમને કરતા રહીજો, એટલે છે ને અમને બહુ મજા આવે છે. કોઈ પણ વિડીયો આપણે ચાલુ કરીએ ને ત્યારે આપણને કન્ટેન્ટ કાંઈ પણ હોય કે મતલબમાં ઘરે છે ને ડેઈલી વ્લોગવાળા પાસે કન્ટેન્ટ કોઈ પાસે ન હોય. આ તો ક્યારેક કંઈક સારી વસ્તુ બની જાય તો એનો કન્ટેન્ટ મળી જાય, એટલે આવું હોય છે. તો વિડીયો ચાલુ કરીને એટલે પહેલો વિચાર એવો આવે કે આપણા વ્યુઅર્સ રોજ દરરોજ વધતા જાય છે, તો એને મજા આવે છે. તો સારામાં સારું બને ને ત્યાં સુધી આપણે વિડીયોના માધ્યમે આપણા ઘરની અને આપણા પરિવારની જે રીતે અમે રહીએ છીએ ઘરમાં એ તમને બધાને બતાવીએ અને સાચું બતાવીએ. ખોટા કોઈ પ્રકારના નવા નકલી કન્ટેન્ટ ઊભા ન કરી. એ જો કે આપણે હજી સુધી ક્યારેય નથી કર્યો, આજ સુધીને ઓલામાં ક્યારેય નથી કર્યો અને કરવો નથી. કેમ કે આમને તમને બધાને મજા આવે તો હું કામ ખોટું એવું આપણે ખોટું કરવું કે જેનાથી અમે ખોટા સાબિત થઈને તમને એમ લાગે કે અમે એટલો વિશ્વાસ કરી છે ને આ લોકો ખોટા કન્ટેન્ટ ઊભા કરીને વિડીયોના વ્યૂ લે છે. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો ચાલો હવે ઘરે પહોંચવા આવી જશો ને ઘરે જઈને આગળ ઘરની મજા લઈએ. ટાઈમ થયો છે 3:30. હવે છે ને આજે ઓફિસે નથી જવાનું, કેમ કે આજ જવાનું છે અભિની સ્કૂલે કંઈક સેમિનાર છે. હવે એમાં વાલીઓને બોલાવ્યા છે અને પહેલી વાર છે એટલે આપણે જઈએ છીએ. ને બીજું એ છે કે ફરજિયાત કીધું છે તો જવું પડે એવું છે, નકર તો ચાલે. તો હવે છોકરાઓ ભણે એમાં આપણને કંઈ ખબર પડતી નથી ઘણી ઘણી, કેમ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. અમે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા ને ઓછું ભણેલા એની કરતાં, તો કાંઈ વાંધો નહીં. પણ હવે અત્યારે જવું પડશે તો જઈએ.
સાંજે છે ને મહેમાન આવવાના છે. મહેમાનમાં અમારા ઘરની સૌથી નાની દીકરી આવવાની છે. કેમ શું નામ છે? રીહા આવવાની છે ને સાગર આવ્યો છે દેહમાંથી, તો લઈને આવવાનું છે ને. અમે અત્યારે જઈ તો સી મિટિંગમાં આપણે વહેલું આવવું પડશે, જોઈએ હવે કેમ થાય છે અહીંયાથી. તો સાંજે આજે ઘેરે છે મહેમાન. અને વેદાંતભાઈ થોડીક જવાબદારીપૂર્વક કામ કરજો, ઘરે કંઈ કામકાજ હોય તો તું એકાદમી જો મોટો. હે મહેમાન તો ન કહેવાય, ઘરના કહેવાય, પણ પહેલી વાર આવે છે ને આપણું બેન રીહા બેન પહેલી વાર આવે છે ને, એટલે એને શું કરવાનું હોય ખબર છે? એને ડેટકા ઉંદરડા પાડી ન જાય ને એટલે તેલ નાખવાનું હોય માથામાં, તને ખબર છે? એ અમે આવીને પછી નાખજો, એટલે વિડીયો લેવાય નાખી દેજો. તું નાખી દેજો, ઉતાવળ કરજો મારો દીકરો. ગા આવે ને એટલે પહેલાં બહાર અંદર આવે પહેલાં નાખી દેજો. કહેવાય છે કે સફળતાનો પ્રકાશ બહુ આગળ જતા આપણને દેખાતો હોય છે, પણ એની શરૂઆત એક નાનકડા ટોર્ચથી થતું હોય છે. એવી જ રીતે દીપ પ્રાગટ્ય વિધિથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ કે જેથી કરીને આપણા તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને આપણે પ્રકાશિત થતું, પ્રજ્વલિત થતું જોઈ શકીએ. કણી વિશ્વ કરીને છોકરો હતો, 84 અમારી બ્રાન્ચમાં ભણતો, છેલ્લે IIT-માં ટ્રેનિંગ માટે આવતો. આવું જ એક ઓરિએન્ટેશન હતું ને છોકરાએ મનોમન ડિસાઈડ કરી લીધું. 3 ટાર્ગેટ મૂક્યા. નીટમાં 720 માંથી 700 પ્લસ, બોર્ડમાં A1 ગ્રેડ અને ગુજકેટની એક્ઝામમાં 120 માંથી 120. 3 ટાર્ગેટ સાહેબ મૂક્યા. You will be surprised at the end of 2 years 3 ટાર્ગેટ ક્લિયર કર્યા. નીટમાં 705, બોર્ડમાં 95%, ખરેખર ગુજકેટમાં 120 માંથી 120. આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એમ્સ રાજકોટમાં MBBS ના 3rd યરમાં છે. આ ઉદાહરણ ઇટલીનું કે ફ્રાન્સ નથી આપતો, વરાછાનું જ છે. આપણો જ છોકરો, આપણી જ કમ્યુનિટી, તમારી જેમ સામાન્ય માણસ થાય. ધારવું જો છે ને, અમે ગયા હતા ને અભિની સ્કૂલે, ખરેખર ગયા જેવું જ હતું. કેમ કે અભી ન આવ્યો, અભીનું ટ્યુશન હતું એટલે, પણ અમને એમ થાય છે કે અભી આવ્યો તો સારું હતું. કેમ કે બહુ વ્યવસ્થિત એને જાણવાનું હતું. મતલબ અમને તો અમારે તો અમારા પ્રત્યે ઓલામાં જાણવા જેવું હતું એ બધું જણાવ્યું ને આપણે તો એમાં ફોલો કરીશું જ. પણ અભિને ઘણું જાણવાનું હતું અને કાલથી અભિની સ્કૂલ ચાલુ થઈ જાય છે. હવે અભિની સ્કૂલ આમ ઘણું તો સરપ્રાઈઝ થઈ ગયું, કેમ કે અમને આમ તો હજી વાર છે. હા, અભિને કોઈને ખબર નહોતી ને, જે આમ એવું કાંઈ હતું નહીં કે ભાઈ અત્યારે ચાલુ થઈ જાય. હતું હજી 7-8 તારીખે બધી સ્કૂલ ચાલુ થાય ત્યારે થતી હશે. પણ આ લોકોની સ્કૂલ 11-12 સાયન્સ નીટની તૈયારી, ગુજકેટની તૈયારી, બધી વસ્તુ એકસાથે કરવાની હોય એટલે કદાચ વહેલા ચાલુ કરી દેતા હોય. અને બીજું ઇસ્યુ છે કે શિક્ષકો હતા ને, 2 તો જાણીતો શિક્ષકો મળ્યા અમારે. એક શિક્ષક હતા એ મારા ફ્રેન્ડનો નાનો ભાઈ હતો, અને એક શિક્ષક હતા એ ગુલાબના કાકાના ભાઈ હતા. એટલે કાકાના ભાઈ એટલે કાકા જ થાય, પણ આમ મારા સસરાના માસીભાઈના કુટુંબી ભાઈઓ એટલે એમ કાકાના ભાઈ હતા. તો આવું હતું. હવે કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે ને રેગ્યુલર લાઈફ ચાલુ થાય છે અભિની. અને આમ ગણો તો અનરેગ્યુલર, કેમ કે ફૂલ ટાઈમ સ્કૂલનો છે. કાલ તો હજી 12:30 સુધી કીધું ને, 12:20 સુધી જ છે, 12:30 સુધી છે, 7:20 થી 12:30. હા, પછી ફૂલ ડે છે સ્કૂલ. ફૂલ ડે થાય એટલે એ લોકોનું થઈ જાય. એટલે ચાલો હવે તો હજી રસ્તામાંથી અમારે લેવાનું છે ફરજાણ, કેમ કે ઘરે છે મહેમાન. મહેમાન તો ન કહેવાય, ઘરના જ કહેવાય, પણ અમારે 2 આવવાના છે પહેલી વાર આજે ઘેરે. જાનુની ભત્રીજી, જાનુને ભત્રીજી એક જ છે. કેમ એક જ ભત્રીજી છે ને? ભત્રીજા 2 છે, પણ ભત્રીજી જાનુને એક જ છે. તો ચાલો અમારે ઘરે બધું કામ પતાવતા 7:30 ઘેરે પહોંચ્યા છે. બોલો દીકરા. ખાસ થઈ ગયું મેચ ચાલુ, વિરાટ કોહલી ફેન્સ. અને અમારે 2 આવ્યા છે. પહેલાં તો એ ક્યાં છે ને ગોતવા જો છે. રસોઈ ચાલુ, પૂરી ટકાટક. શાક એનું છે રીંગણા બટાકાનું અને રસ. વાહ, ક્યાં છે વીરુબેન? ઓહો, વિજય દાદા પાસે દીદી. એ દીદી, આ બાજુ હતો.
શું વાતો કરે છે હે આ બસ તો જો એ બેન આ બસ તો જો થોડીક આ બસ તો જો શું છે તું ક્યાં આવી છો બેન આવી જશે નહીં તો ભાઈ હું તો કાસમાં જઈને દાંત તારું મોટું જઈને દાંત કાઢે અભી હતો એલા ભાઈ અરે ના ખોટું બોલ મને આ બારીઓના કાસમાંથી ને તે એનું મોટું જોઈને દાંત કાઢે એટલું બધું આમ તને ફની મોટું લાગે તારું ઈદ કરતો મંદિર આ ભત્રીજીને રમાડે છે કાકા રમાડતા આવડે કે નહીં તને એસી એક તો હે શું થાય તને એસીમાં બેન એમાં એક દી મગા થઈ ગઈ તો થાય ભેગું ન વાજે નહીં તું તૂટી ગયેલી છે તો પડશે તો વાગશે તો ખરું છે થોડોક વજન ઓછો થાય એટલે ઓછો તૂટે નથી વજન ઓછો થાય એટલે તમે પણ વજન ઓછો થાય ને એમ કહું છું વજન ઓછો દો એમ નહીં થોડોક આમ ઊંચો રહે તમે હુઈ જાવ ભાઈ મને દો પડે ને મારા હાલ છે ના ના એ પડે તો તને મારે થોડી ઉપાધિ તને એક ને હોય તારી લાદી તૂટે ખુરશી તૂટે એ બધી ઉપાધિ નહીં કરવાની એ ખોટું નહીં કરવાની હું સોરે થોડોક મારો દીકરો બે માં હાવ સપડક બે માં થોડોક ઊંચો થઈ જાય નહીં થી કે ખુરશી તોડી નાખી છે હવે એનો કઈ રસ્તો થઈ કેમ નથી બે વાર થડિંગ થડિંગ અવાજ આવ્યો થોડો થોડો અવાજ આવ્યો જોર જોરથી અવાજ આવ્યો અમને હું ખબર તારો અવાજ કેવો આવ્યો જોયો ને આ છોકરી બિચારી બી ગઈ કા છોકરી બી ગઈ ને બેટા હે બી ગઈ ને ના પડે તો જાનું ભાઈ છે ને એની ભત્રીજી નહીં ખોડામાં નો અહીંયા એમ નો રમાડે ખોડામાં નો રમાડે જાનું પગ જોજે પછી ક્યાં માથે તું રમાડવાની મજા આવે ને જો મસ્ત રસોઈ તૈયાર થઈ ગઈ છે સમોસા છે પૂરી છે રસ છે રીંગણા બટાકાનું શાક છે અને ચટણી છે મેં જોતા હાલો આરત બે જાય હેલો આવો બધા એક સાથે જ જમી લઈએ કામ પતાય જમવા બેઠા મારી ડીશ અહીંયા પડી છે આમ તો એને આમ લઈ લીધી એને આજકાલની પ્રજા આજકાલની ધનરેશન આવું હોય રાધે સારું લે અત્યારે વાતવા સીડી સરખી દો હવે વાતવા સીડી આગળ દો નાવાનું બાકી છે હે નવાનું બાકી છે જી નહીં કરવાનું છે ગેરેજ હાલે ભાઈ ઉનાળામાં એકવાર નહીં તો શિયાળામાં તો આવી છે ભરતભાઈ ત્યાંથી કેટલી વાર ના હે બેન નાવાનું બહુ રીહુ મજા બેન. આવે બહુ મજા આવે નહીં હે 4-5 વાર નહીં લે રીહુ હવે જાવું છે તમારે જાવું છે રોકાઈ જાવ ને એ મજા આવશે હો. રોકાઈ જાવ ને રોકાવું જાવ ને એ જાનું ભાઈ રમાડશે તમને રોકે જવું છે રખ કાકા એવા અભી રોકવે શાંત તારે ને વેદાન વિશે હું રહી ગઈ હા તાલ ઉપર હોઈ જાવ કેટલી ઊંઘ કરી 6 વાગ્યાની ઉઠી હતી તો અત્યારે ઉઠી અમારે કામ શું છે બીજું કા આગળ કઈ કચરા પોતાને એવું કઈ કરવાનું છે નહીં પોઝી છે આવા અમે જ્યાં ગયા તૈયારીમાં કરતા. ત્યાંથી અહીંયા નાખી દે અમે ત્યાં ગયા ને ત્યારે એક ઘડીક કઈ આમ રોવાનું સાંભળવા જ નથી મળતું એટલે પોઝી છે હે? વાહ હે સમજો આ બધે કેટલું કુપાડે છે આજે બીજો પકડાવે છે એમ જ હોય તમ તારે અમને તમારે કાકે પકડાવતા નાના હતા નહીં નારે ના કોઈ દે ના દમત ખાલી નારે ના કઈ તો પકડ હું કોઈથી કાંઈ અટતો જ નહીં છોકરા તેડ લેતો ખાલી જાનું ને તેડ લેતો નાની હતી ને કપડા થેલા બધું એવું પડતી હાલો રેવું દીદી આ બાજુ તો એ રેવું દીદી કેમ એ બાજુ ફરી ગઈ આ બાજુ એ આવજો બેન એ આવજો એ ટાટા આ બાજુ ટાટા હો આવજો ટાણું થઈ ગયું છે છોકરાઓની સ્કૂલ ચાલુ થાય એટલે પહેલું કામ આ કરવું પડે બુક લેવાનું બુક તો ઘણી ખરી લેવાય ગઈ છે પણ થોડીક લેવાની બાકી થતી અભી હવે જો લેવા આવ્યો છે કાલથી લેફ્ટ રાઈટ ચાલુ અભીભાઈની શું કરતો હતો
બેને સ્કૂલની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ અને છે ને બીજી એક તૈયારી છે કરતો વેદાંતને ખીજવાની કેમ કે ધોનીના ફેન અને કોહલીના ફેન આમ જ હોય. આજે કોહલીની મેચ મતલબ RCBની મેચ છે એટલે રમચટી બોલાવે છે સામ સામે. શું છું ભાઈ, સહન કરવું પડશે ને. સવારમાં હોર સારું શું કહેવાનું થાય ભાઈ, કોણ જીતશે? RCB જીતશે. હે સવારમાં તો સર વાહ ભાઈ વાહ. હે નહીં તો તાર ઉપર હું આવવાનું છે નૈતિક, તાર ઉપર હું આવવાનું છે બેટા. તો ઓલી ખુરશી તોડ નાખી એનું ઈ કોની હતી? આંટી હું ફોન કરું વોરંટી હોય તો ખુરશી પૂછો કરું દાદાને હે નહીં ખુરશી આ નૈતિક તોડ નાખી. કોણે તોડ નાખી? કોણે તોડ નાખી? રહેવા દે ને કોણે તોડ નાખી? તે પાવું કે સોબળ કેમ હે નાનું બાવલું હોય એમ ગોપાલ પેટે ફરી પાછો મસ્ત એન્ટરટેનિંગ દિવસ પૂરો થઈ ગયો છે. બ્લોગમાં મજા આવી હશે કદાચ તમને આજે. તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ઘણા લોકોએ કર્યું છે નવું, તો થેન્ક યુ વેરી મચ. અને એક બેનનો તો મેસેજ હતો કે કાલ મેં 5 જણા સબસ્ક્રાઈબ કરાવ્યું. શીતલબેન થેન્ક યુ વેરી મચ આવી રીતે સપોર્ટ કરવા માટે. અને હજી 5, 15, 20, 25 એટલા થાય એટલા લાલચ બહુ બુરી બલા હે. ચાલો તો ગુડ નાઇટ, મળીએ પછી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.